સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। શહેરના ભવાનીનગર વિસ્તારમાં સમગ્ર ઘટના બની હતી। છાસ પીધા બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં 10 જેટલા બાળકોને ગુંદાવાડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો તાત્કાલિક બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સાથે જ 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર પણ અપાઈ હતી। તો રાજકોટના ખાનગી ટ્રસ્ટ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો બાળકોએ છાસ પીધી અને તે બાદ ફૂડ પોઈઝનિંગ થયું। છેલ્લા 3 દાયકાથી ખાનગી ટ્રસ્ટ કરે છે સેવાકીય પ્રવૃત્તિ। હાલ તમામ બાળકોની તબિયત સ્થિર હોવાની પણ માહિતી સામે આવી છે। તો 10 જેટલા બાળકોને ગુંદાવાડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, અનેક એવા બાળકો છે, 25 જેટલા બાળકોને તેની અસર જોવા મળી હતી। ફૂડ પોઈઝનિંગની અસર થતાની સાથે તાત્કાલિક બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને 15 જેટલા જે બાળકો છે તેઓને ઘરે જ પ્રાથમિક સારવાર અપાઈ હતી। તો છાસ પીધા બાદ આ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। તો 10 જેટલા બાળકોને ગુંદાવાડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। છાસ વિતરણ કરવા પેલા ભવાનીનગર વિસ્તારમાં છાસ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા। અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાસ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। તમારું કોણ સગા? મારો છોકરો છે, ખુદનો નાનો છોકરો। અહીંયા આ હોસ્પિટલમાં કેટલા દાખલ છે? આ ઓછામાં ઓછા 10-12 જણા તો આ હોસ્પિટલમાં છે। બીજા કયા વિસ્તારના હતા? ભવાનીનગર વિસ્તારના જ છે, બાકી 1-2 કેસ એવા છે એ કુબલિયાપરાના છે। ગાડી આવેલી હતી છાસ વિતરણ કરવા। તો 25 જેટલા બાળકોને તેની અસર પહોંચી છે, જેમાં શહેરના ભવાનીનગર વિસ્તારમાં સમગ્ર ઘટના બની હતી। હાલ તમામ જે બાળકો છે તેઓની સ્થિતિ સ્થિર જોવા મળી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જે ધ્રુવ, 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે છાસ પીધા બાદ આ ઘટના બની છે, શું વિગત? ચોક્કસની સ્મિતા, વાત કરીએ તો આ જે ઘટના છે તે ખૂબ જ ગંભીર કહેવાય। ખાસ તો રાજકોટમાં 25 જેટલા જે બાળકો છે તેઓ ફૂડ પોઈઝનિંગના અસરગ્રસ્ત થયા છે। શહેરના ભવાનીનગર વિસ્તારમાં આ ઘટના છે તે બની છે। છેલ્લા 3 દાયકાથી એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ખાનગી ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ છે તે કરવામાં આવ્યું હતું અને છાસ વિતરણ બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર છે તે થઈ હતી। રામનાથપરા વિસ્તારમાં આવેલી ભવાનીનગરમાં આ છાસ વિતરણ છે તે કરાયું હતું। ઉનાળાનો સમય છે, માટે છાસ વિતરણ અનેક સંસ્થાઓ દ્વારા જે કરવામાં આવતું હોય છે। ત્યારે 10 જેટલા જે બાળકો છે તે ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે હાલ જે છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 15 જેટલા બાળકોને ઘરે સારવાર અપાઈ છે। હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે, પણ ચોક્કસ એવું કહી શકાય કે એક ધ્યાન રાખવા જેવી બાબત છે। લોકો સેવાકીય પ્રવૃત્તિઓ તો કરે છે, પણ સાથે સાથે એ પણ જોવાનું કે એ ખરા અર્થમાં જે વસ્તુ વિતરણ કરે છે, એટલે કે જે ખાદ્ય પદાર્થ વિતરણ કરે છે તે ખાવા લાયક છે કે કેમ, આ એક મોટો સવાલ ત્યાં ઉભો થઈ છે કે કોઈ પણ પ્રકારનું પારખ્યા વગર એટલે કે ખાદ્ય પદાર્થ છે તે વિતરણ માટે ન લઈ જવું જોઈએ। અને ક્યાંક આ એક જીવતો દાખલો અત્યારે સમાજ સામે ક્યાંક દેખાઈ રહ્યો છે કે જે 25 જેટલા બાળકોને જે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને તેમાંથી હાલ અત્યારે તમામ બાળકોની તબિયત સ્થિર છે। પણ ચોક્કસ એવું કહી શકાય કે જે આ ટ્રસ્ટ છે તેને પણ એક કાળજી રાખવું જોઈએ। જી ધ્રુવ, આભાર આપનો।